મતદાન પહેલા જ અમદાવાદ કોંગ્રેસને હવે મોટો ઝટકો। અમદાવાદમાં કોંગ્રેસે 4 બેઠકો ગુમાવી છે। વાસણામાં ઓબીસી મહિલાનું ફોર્મ ન ભરાતા બેઠક હાથમાંથી ગઈ। થલતેજમાં રમીલાબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું। સરખેજમાં ભરત ભરવાડ અને વારિસ સૈયદે ફોર્મ પરત ખેંચ્યા છે। બપોરે 3 કલાકે પૂર્વે જ વધુ નુકસાનની શક્યતા છે, કારણ કે બપોરે 3 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। 3 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે, એટલે 3 કલાક પહેલા વધુ નુકસાનની શક્યતા છે। કોંગ્રેસને વધુ નુકસાન થઈ શકે છે। કોંગ્રેસના હાથમાંથી અમદાવાદની 4 બેઠકો ગઈ છે, કારણ કે અમદાવાદમાં સંવાદદાતા હવે અમદાવાદથી દર્શલ જોડાઈ ચૂક્યા છે। જી દર્શલ, આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને તેની પહેલા કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે અને એ ફોર્મ પરત ખેંચતા કેટલીક બેઠકો જે છે એ ભાજપના સિરે ગઈ છે, જેમાં એક છે થલતેજ વોર્ડની એક બેઠક કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર એ રમીલાબેને ફોર્મ પરત ખેંચતા રીટાબેન ભાજપમાંથી બિનહરીફ અહીંયા ચૂંટાઈને આવ્યા છે। એ રીટાબેન સાથે આપણે વાત કરીશું। બેન, શું કહેશો? એ બિનહરીફ આ સીટ જાહેર થઈ છે, સારું લાગે છે। આમ ધાર્યું હતું કે આવું પણ તમારી બેઠક ઉપર થશે કે શું? ના, અમે તો ધારી હતું અમે જીત વિજેતા કરીશું એવું ધારી હતું અમે। હવે બિનહરીફ જાહેર થઈ છે આ બેઠક, તો હવે આગળ શું? પ્રજાના કેવા પ્રશ્નો લઈને તમે આગળ વધવાના છો? જે પ્રજા જે કામ કહેશે અમે કરીશું। તમારા વિસ્તારમાં જે આવશે એ અમે કામ કરીશું। તમે આ એક બિનહરીફ જાહેર થયા છો, એમ બીજા પણ લોકો આ રીતે આવી રહ્યા છે, તો ભાજપ કઈ રીતે હવે એક આગળ વધી રહી છે? શું માહોલ છે? સારો માહોલ છે। સ્થાનિક અને વિકાસના કાર્યોનો અતૂટ વિશ્વાસ છે। સ્થાનિક નેતૃત્વ અને વિકાસના કાર્યોનો અતૂટ વિશ્વાસના કારણે આ જે પરિણામ જાહેર થયું છે એ અમે રાજી ખુશી મંજૂર છે। અમને આગળ કાર્યાલયથી જે પણ આગળ જાણકારી મળશે એ પ્રમાણે અમે તમને આગળ જાણકારી આપશું। અત્યારે અમને કાર્યાલય બોલાય છે તો અમે કાર્યાલય જઈ રહ્યા છે અને આ એક વિન અને જીત જે છે એ વિકાસ અને ભાજપની વિન છે, મુખ્યમંત્રીની વિન છે, સ્થાનિક નેતૃત્વ હિતેશભાઈ બારોટ અને અમારા જે 4 લીડરો છે એમની પણ વિન છે। અહીંયાના આનંદીબેન પટેલ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, એમની વિન છે। અમે એમના સાથ અને સહકાર સાથે આજે ભાજપમાંથી જે પણ અમને બિનહરીફ વિન મળ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર સ્થાનિક નેતૃત્વ અને સ્થાનિક જનતાઓનો। અને અમે 4 વાગ્યા પછી જે આગળ કાર્યાલયથી જે પણ જાણ મળશે તમને જાણ કરશું। અચ્છા, આ રીતે બિનહરીફ જાહેર થઈ છે એટલે સ્વાભાવિક છે કે ખુશી હોય, તો ઉજવણી કઈ રીતે કરવાના છો? ઉજવણી તો કરીશું જ ને, સારી રીતે કરીશું ઉજવણી તો। અચ્છા, રીટાબેનના ઘરેથી મનુભાઈ શું કહેશો? બસ કશું જ નહીં। શું કેવી લાગે? કઈ નહીં, સારું લાગ્યું। સારું છે। કેવી ઉજવણી કરવાના? બહુ સારી કરીશું। છેલ્લા 30 વર્ષથી મનુ કાકા ભાજપમાં છે। કેટલા વર્ષથી? 30 વર્ષથી ભાજપમાં છું। શું સંભાળતા હતા તમે? બધું પ્રદેશમાં બધું સંભાળતા હતા। એટલે તમારા કામથી બેનને આ ટિકિટ મળી છે। કઈ જવાબદારી તમે નિભાવી ચૂક્યા છો? વોર્ડ પ્રમુખ ને બધું રહી ચૂકેલો છું, ઉપપ્રમુખ ને બધું બક્ષી પંચમાં ને બધામાં। તો આજે તમને આ ક્યારે જાણ થઈ કે? હજુ તો તમે કાર્યાલય પર જઈશું ત્યારે જ ખબર પડશે। કાર્ય પર જઈશું પછી કહીશું તમને। અચ્છા, સત્તાવાર હજુ જાહેરાત બાકી છે, પરંતુ એ માહિતી અહીંયા કન્ફર્મ છે કે રીટાબેન એ બિનહરીફ જે છે અહીંયા ચૂંટાઈને આવ્યા છે। આ જ રીતે કોંગ્રેસ ઉમેદવારોએ અલગ અલગ જગ્યા ઉપર ફોર્મ જે છે એ પરત ખેંચતા જોવા મળતા ભાજપની એ બિનહરીફ સીટોમાં એક વધારો થતો જોવા મળી રહ્યો છે, ને સાથે ઉમેદવારો જે જીતી રહ્યા છે તે પ્રજાલક્ષી કામો કરવા, લોકોની સમસ્યા દૂર કરવા માટેની પણ ખાતરી આપી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, સી મીડિયા, અમદાવાદ।